હવે જોઈએ રોલિંગ ઘર્ષણ. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી ઉપર ગબડતો હોય ત્યારે પણ ઘર્ષણ તો લાગતું જ હોય છે. આપણે રોજબરોજના જીવનમાં જોઈ શકીએ છીએ કે ધારો કે આપણે કોઈ સપાટી ઉપર પદાર્થને ગબડાવીએ, એટલે કે આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો કે આપણા ઘરમાં ટાઇલ્સ જે હોય એની ઉપર આપણે ક્રિકેટનો બોલ ગબડાવીએ તો એ અમુક અંતર કાપીને પછી ઊભો રહી જાય છે. તો પદાર્થ ગબડી રહ્યો છે અને અમુક અંતર કાપીને ઊભો રહે છે, મતલબ કે એની ગતિને અવરોધતું બળ લાગી રહ્યું છે. એ જે ગતિ અવરોધક બળ છે તેને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ છીએ, બરોબર. અને એને આપણે FR રોલિંગ ફ્રિક્શન એટલે કે FR વડે દર્શાવીએ છીએ. હવે રોલિંગ ઘર્ષણ બળના નિયમો. તો રોલિંગ ઘર્ષણ બળ જે છે તે પણ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. રોલિંગ ઘર્ષણ પણ લંબ બળને સમપ્રમાણમાં જ હોય છે. એટલે આપણે લખી શકીએ કે FR ચલે છે લંબ બળ n. તો અહીં આપણે જે સમપ્રમાણતાનો અચળાંક મૂકીશું μr, એને કહેવામાં આવે છે રોલિંગ ઘર્ષણાંક, બરોબર. અને આ રોલિંગ ઘર્ષણાંક જે છે એ પણ એકમ રહિત અચળાંક જ છે. એ તો હવે આપણને સમજ પડી ગઈ છે. અને અહીં આપણે એની વ્યાખ્યા આપી શકીએ કે રોલિંગ ઘર્ષણ અને લંબ બળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે. અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ પ્રાયોગિક રીતે કે μr μk μs છે. તમે વ્યવહારમાં પણ આ વસ્તુ જોઈ શકો. ધારો કે આપણે ઘરની અંદર કોઈ વજનદાર વસ્તુ, ધારો કે પીપળું છે ઘઉંનું ભરેલું, એને આપણે ખસેડવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આપણે શરૂઆતમાં જ્યારે બળ ધીમે 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 વધારતા જઈએ એની ઉપર, તો શરૂઆતમાં ખસતું નથી, પણ અમુક ચોક્કસ મૂલ્યનું બળ લાગે એટલે ખસવાની શરૂઆત થાય. તો જ્યાં સુધી ખસતું નથી ત્યાં સુધી સ્થિત ઘર્ષણ અસરકારક છે. હવે જેવું ખસવાનું શરૂ થઈ જાય છે એટલે ગતિક ઘર્ષણ લાગુ પડે છે. અને તમે જોજો કે એક વખત એ ટાઇલ્સ ઉપર ખસવાનું શરૂ થઈ જાય પછી પહેલા જેટલું બળ લગાડવાની જરૂરત પડતી નથી. એટલે કે ગતિક ઘર્ષણ જે છે એ સ્થિત ઘર્ષણ કરતા નાનું હોય છે. પણ જો એ જ પીપળાની નીચે આપણે રોલર જેવા પૈડા મૂકી દીધા હોય તો કેટલી સરળતાથી આપણે એને ટાઇલ્સ ઉપર ખસેડી શકીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો રોલિંગ ઘર્ષણ જે છે એ સૌથી નાનું હોય છે. એટલે આપણે લખી શકીએ કે રોલિંગ ઘર્ષણાંક એ ગતિક ઘર્ષણાંક કરતા નાનો હોય છે અને ગતિક ઘર્ષણાંક એ સ્થિત ઘર્ષણાંક કરતા હંમેશા નાનો હોય છે. ક્લિયર મિત્રો?